Hello students, good morning. Yesterday we have started with the unit number 2, chapter number 1, Memorandum of Association. ગઈ કાલે આપણે કંપની લોની અંદર સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું. સેકન્ડ યુનિટની અંદર આપણે પહેલું ચેપ્ટર લીધું હતું. એઝ આઈ સેડ અર્લિયર, સેકન્ડ યુનિટ કન્સિસ્ટ ઓફ 3 ચેપ્ટર્સ. સેકન્ડ યુનિટમાં 3 ચેપ્ટર છે અલગ અલગ. પહેલું છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, સેકન્ડ ચેપ્ટર છે આર્ટિકલ ઓફ એસોસિએશન અને થર્ડ ચેપ્ટર છે પ્રોસ્પેક્ટસ. પહેલું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું, પહેલું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્ર જેને આપણે કહીએ છીએ. એની અંદર આપણે કાલે 2 ટોપિક જોયા હતા, ઇન્ટ્રોડક્શન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ આર્ટિકલ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, અને સેકન્ડ ટોપિક આપણે જોયો તો ડિફરન્ટ ક્લોઝિસ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદનપત્ર શું, એની મહત્વતા શું છે અને આવેદનપત્રની અગત્યની કલમો કઈ કઈ છે એ વિશે આપણે જાણકારી ગઈકાલે લીધેલી હતી. અગેન આઈ લાઈક ટુ ગીવ અ બ્રીફિંગ ઓફ ધ સેમ વસ્તુનું તમને એક નાનકડું બ્રીફિંગ આપી દઉં છું. બરાબર છે. આપણે જોયું હતું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઇઝ બેઝિકલી કન્સિડર્ડ એઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ ધી કંપની, કન્સિડર્ડ એઝ અ ચાર્ટર ઓફ ધી કંપની, એઝ ઇટ ડિફિક્ટ ઓર રિપ્રેઝન્ટ ધ કોન્સ્ટિટ્યુશન્સ ઓફ ધી કંપની. આવેદનપત્ર ઘણું અગત્યનું અને પાયાનું પત્રક ગણવામાં આવે છે. જ્યારે પણ કંપનીની નોંધણી કરવાની હોય છે ત્યારે સૌથી પહેલું પત્રક જે બનાવવામાં આવે છે એને કહેવાય છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્ર. કંપનીનું બંધારણ દેખાડતું આ પત્ર છે. ઇટ બેઝિકલી રિપ્રેઝન્ટ ધ પાવર એન્ડ ધ સ્કોપ ઓફ ધ બિઝનેસ એક્ટિવિટી. ધંધાકીય પ્રવૃત્તિની મર્યાદા અને સત્તા દર્શાવતું પત્રક એટલે આવેદનપત્રક કહેવામાં આવે છે. Memorandum of Association include all the basic informations related to company into different clauses. આવેદનપત્રની અંદર ધંધાની તમામ પ્રકારની માહિતીનો સમાવેશ થાય છે. અલગ અલગ કલમોમાં અલગ અલગ માહિતી દર્શાવેલી હોય છે. એની અંદર ફર્સ્ટ ક્લોઝ આપણે લોકો જોયું હતું, દેટ ઇઝ ધ નેમ ક્લોઝ, નામની કલમ. એની અંદર આપણે એવી કંઈક રફલી વાત કરી હતી કે ભાઈ નેમ ક્લોઝ is most important clause because the company is a separate legal entity. As the company is a separate legal entity required to select a proper name. કંપની એક અલગ અસ્તિત્વ સભ્યો કરતાં ધરાવે છે એટલે કંપનીનું નામ રાખવું, યોગ્ય નામ રાખવું જરૂરી છે. તો આપણે એમાં એ પણ વાત કરી હતી કે યુ કેન સિલેક્ટ ધ એની નેમ which is not similar to the existing or identical to the existing company. તમે કોઈ પણ કંપનીનું નામ સિલેક્ટ કરી શકો છો. ખાલી ને ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે નામ જ્યારે કંપનીનું સિલેક્ટ કરો છો એ મળતું ભળતું ઓલરેડી એક્ઝિસ્ટન્ટ અસ્તિત્વમાં હોય એવી કંપનીને મળતું ભળતું ન હોવું જોઈએ. ઇટ શુડ નોટ બી ઇટ શુડ નોટ બી ઓબ્જેક્શનેબલ ટુ ધ in the opinion of government. ગવર્મેન્ટના મતે, સરકારના મતે એ મતભેદવાળું વિરોધાભાસી ન હોવું જોઈએ. યુ કેન નોટ યુઝ ધ નેમ ઓફ ધ કિંગ, ક્વીન ઓર ધ ગવર્મેન્ટ બોડીઝ. તમે સરકારી કંપનીના કે પેઢીના નામ, સરકારી સંસ્થાઓના નામ, રાજા રાણીના નામ કે ગવર્મેન્ટના નામ કંપનીના નામ તરીકે વાપરી શકશો નહીં. આવી એક વાત આપણે નેમ ક્લોઝમાં કરી હતી. ક્લિયર? સેકન્ડ આપણે વાત કરી હતી રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ. એમાં આપણે એક જ વસ્તુ વાત કરી હતી કે અહીંયા તમારી કંપનીની જે મુખ્ય મથક છે, મુખ્ય ઓફિસ છે એનું સરનામું, કાયમી સરનામું તમારે ફાઇનલ કરી અને આ ક્લોઝમાં લખવાનું છે. ફોર અ કમ્યુનિકેશન પર્પઝ. કાલ સવારે કંપની રજિસ્ટ્રાર કે કોઈ પણ થર્ડ પાર્ટી, ત્રાહિત પાર્ટીએ કંપની સાથે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવો હશે તો એ કાયમી સરનામે થશે. સો હિયર યુ રિક્વાયર to write down the permanent address of registered office. પછી ઓબ્જેક્ટ ક્લોઝ, એ હેતુની કલમની આપણે વાત થઈ હતી. ધીસ ક્લોઝ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લોઝ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદનપત્રની સૌથી અગત્યની કલમ હોય તો એ હેતુની કલમ છે. ઇટ બેઝિકલી રિપ્રેઝન્ટ ધ લોંગ ટર્મ એન્ડ ધ શોર્ટ ટર્મ મેઇન એન્ડ ધ સબસિડરી ઓબ્જેક્ટિવ ઓફ ધ કંપની. આ હેતુની કલમમાં કંપનીએ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના
મુખ્ય અને ગૌણ હેતુઓ દર્શાવવાના રહેશે. લાયબિલિટી ક્લોઝ, જવાબદારીની કલમ, એની અંદર આપણે જોયું હતું કે હિયર company required to mention the responsibility or the liability of the each member. હરેક સભ્યોની જવાબદારી કેટલી રહેશે કાલ સવારે જો કંપનીનું વિસર્જન થશે તો. સો ઇન કેસ ઓફ અ liquidation of the company, responsibility of each member or the liability of each member for the repayment of dues of the company. કાલ સવારે કંપનીનું વિસર્જન થશે તો કંપનીના દેવા ચૂકવવા માટે સભ્યોની કેટલી જવાબદારી રહેશે એ આની અંદર દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે કેપિટલ ક્લોઝ. એની અંદર આપણે જોયું હતું મૂડી માળખું કંપનીનું દર્શાવવામાં આવે છે. રિક્વાયર્ડ ટુ મેન્શન ધી ઓથોરાઇઝ્ડ કેપિટલ ઓફ ધી કંપની. કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે, એમાંથી કેટલી રકમના શેર બહાર પાડ્યા છે, કઈ મૂળ કિંમતના શેર બહાર પાડ્યા છે, કેટલી રકમના શેર બહાર પાડ્યા છે એ દર્શાવવાનું રહેશે. ઇન શોર્ટ, રિક્વાયર્ડ ટુ મેન્શન ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધી કંપની વેર યુ મેન્શન ધ રેશિયો બિટવીન ધ ઓનરશિપ કેપિટલ એન્ડ બોરોડ કેપિટલ. અહીંયા કેપિટલ ક્લોઝ મૂડી માળખાની અંદર, મૂડીની કલમની અંદર કંપનીનું મૂડી માળખું દર્શાવવાનું રહેશે. એની અંદર તમારે દર્શાવવાનું રહેશે કે માલિકીની મૂડી અને ઉછીની મૂડીનું પ્રમાણ શું છે, કંપનીનું મૂડી માળખું શું રહેશે. ક્લિયર? નેક્સ્ટ છે સબસ્ક્રિપ્શન્સ ઓર ધ સબસ્ક્રાઇબર ક્લોઝ. જે કોઈ સ્થાપનાકારકો છે એ લોકો અહીંયા આવેદનપત્ર માં હસ્તાક્ષર કરે છે. ઓલ ધ સિગ્નેટરીઝ ઓફ ધ મેમોરેન્ડમ ઓફ ધ એસોસિએશન રિક્વાયર્ડ ટુ સાઇન ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. હિયર દે રિક્વાયર્ડ ટુ મેન્શન ધ ડિટેલ્સ ઓફ સબસ્ક્રાઇબર. સ્થાપનાકારકોની તમામ ડિટેલ અહીંયા લખવાની રહેશે. નાઉ ધ અલ્ટરેશન પ્રોસેસ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એને કહેવામાં આવે છે આવેદનપત્રની કલમોની ફેરબદલી કરવાની કાયદાકીય જોગવાઈ. ક્લિયર? સો અલ્ટરેશન પ્રોસેસ ઓફ ડિફરન્ટ ક્લોઝ. અલ્ટરેશન પ્રોસેસ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. અલ્ટર કરવું એટલે બદલવું. એ કલમોની અંદર ફેરબદલી કરવાની પ્રક્રિયા કઈ રહેશે એની વાત આપણે કરશું. આપણે કહે છે ને કપડાં અલ્ટર કરાવે, ડ્રેસ અલ્ટર કરાવે. અલ્ટર કરવું એટલે ફેરબદલી કરવી છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ નેમ ક્લોઝની આપણે પ્રોસેસ જોશું. નામની કલમની અંદર ફેરબદલી કરવી છે. કંપનીના નામની અંદર કોઈ પણ પ્રકારની ફેરબદલી કરવી છે. તો કે કંપની કેન ચેન્જ ઇટ્સ નેમ બાય પાસિંગ અ સ્પેશિયલ રિઝોલ્યુશન એન્ડ રિક્વાયર્ડ ટુ ઓબ્ટેન ધ પ્રાયર પરમિશન ફ્રોમ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. કંપની પોતાનું નામ ગમે ત્યારે ચેન્જ કરી શકશે, પણ એના માટે સ્પેશિયલ રિઝોલ્યુશન એટલે કે ખાસ ખરડો પસાર કરવાનો રહેશે. અને પ્રાયર પરમિશન અગાઉથી કોની પરવાનગીની લેવી પડશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્રીય સરકારની લેવી પડશે. અને ઇફ ધ કંપની ઇઝ રજિસ્ટર્ડ વિથ ધ અનડિઝાયરેબલ નેમ. અનડિઝાયરેબલનો નેમ છે અનડિઝાયરેબલ એટલે અયોગ્ય. જો કંપનીનું નામ અયોગ્ય હશે તો ઓન ઓર્ડર ઓફ ધી ગવર્મેન્ટ રિક્વાયર્ડ ટુ pass ordinary resolution and required to change the name of the company. જો અહીંયા પહેલી વસ્તુ યાદ રાખવાની, કંપનીનું નામ સભ્યોએ સ્વૈચ્છિક રીતે બદલવું છે. કંપનીનું નામ ગમે ત્યારે ગમે ત્યારે કંપનીનું નામ સભ્યો બદલી શકે છે. તો બધા સભ્યોને એમ થાય કે આપણે કંપનીનું નામ બદલવું છે તો અહીંયા ખાસ ખરડો પાસ કરવો પડશે. અને ખાસ ખરડો પાસ કરી કેન્દ્રીય સરકારની પરવાનગીની લઈ અને કંપનીનું નામ બદલી શકાશે. પણ જો અહીંયા ગવર્મેન્ટ કે પછી રજિસ્ટ્રારને એવું લાગશે કે કંપનીનું તમે જે નામ સિલેક્ટ કર્યું છે એ અયોગ્ય છે, તો આવા કેસની અંદર શું થશે? અહીંયા તમારે કયું રિઝોલ્યુશન પાસ કરવું પડશે? ઓર્ડિનરી, સામાન્ય ખરડો. ખાસ ખરડાની જરૂર નથી. સામાન્ય ખરડો, ઓર્ડિનરી રિઝોલ્યુશન્સ તમે પાસ કરી કંપનીનું નામ ચેન્જ કરશો. કારણ કે here you require to change the name of the company on order of government or register. તમને ગમે કે ન ગમે, ગવર્મેન્ટ અને રજિસ્ટ્રારે કીધું છે કે નામ અયોગ્ય છે, બદલો, એટલે તમારે બદલવાનું જ છે. એટલે ખાસ ખરડાની આમાં જરૂર નથી. સામાન્ય ખરડો પાસ કરી અને નામ બદલી દેવાનું રહેશે. Central government direct the company to change its name within the 12 months from the date of registration.
તમે કંપનીના નામની નોંધણી કરાવશો, પછીના 12 મહિનાની અંદર જો તમારી કંપનીનું નામ અયોગ્ય હશે કે મળતું ભળતું બીજી કોઈ કંપનીને હશે તો તમને ગવર્મેન્ટ છે એ તમને કહેશે કે તમારે તમારી કંપનીનું નામ ચેન્જ કરવું છે. જ્યારથી ગવર્મેન્ટ કહે ત્યારથી 3 મહિનાની અંદર નવા નામ સાથે કંપનીની રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવવાની રહેશે. જે નવું નામ હશે એ ફરી તમારે રજિસ્ટ્રાર સાથે નોંધાવવાનું રહેશે. નાવ રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ. રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝને ચેન્જ કરવાનો છે. એનો મતલબ કે યુ વોન્ટેડ ટુ ચેન્જ ધ એડ્રેસ ઓફ ધ રજિસ્ટર્ડ ઓફિસ. રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝનું અલ્ટરેશનનો મતલબ શું થશે કે નેમ અલ્ટરેશન હતો. નેમ ક્લોઝ અલ્ટરેશન એમાં તમારે કંપનીનું નામ બદલવાની વાત હતી. ક્લિયર? સો આપણે સિમ્પલ 2 વસ્તુ જ આની અંદર નામની અંદર યાદ રાખી નેમ ક્લોઝ અલ્ટરેશનની અંદર કે એક તો સભ્યોને જાતે કંપનીનું નામ બદલવું છે તો ગમે ત્યારે બદલી શકે છે, પણ એના માટે ખાસ ખરડો પાસ કરવાનો રહેશે. સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રાયર પરમિશન લેવાની રહેશે. અને બીજું કે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ કે રજિસ્ટ્રારને એમ લાગે કે તમારી કંપનીનું નામ અયોગ્ય છે તો તમારે બદલવાનું રહેશે. તો તમારે જો એ લોકો કહે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ કાં તો પછી તમને અહીંયા રજિસ્ટ્રાર કહે છે કે તમારી કંપનીનું નામ અયોગ્ય છે તો ખાસ ખરડાની જરૂર નથી, સામાન્ય ખરડો પાસ કરી નામ બદલી શકાય છે. તો અલ્ટરેશન ઓફ નેમ ક્લોઝ એની અંદર તમે શું કરતા હતા? નામની કલમની અંદર ફેરફાર. તો કંપનીની નામની અંદર ફેરફાર કરતા હતા. કંપનીનું નામ પહેલાં કંઈક હતું હવે બીજું કંઈક રાખો છો. કંપનીના નામમાં તો પણ ફેરફાર કરવો પડે છે કે ઇફ યુ વિશ ટુ કન્વર્ટ ધ કંપની. કન્વર્ઝન ઓફ કંપની હોય. જો ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર કરો છો તો યુ રિક્વાયર ટુ રિમૂવ ધ વર્ડ પ્રાઇવેટ લિમિટેડ એટ ધ એન્ડ ઓફ નોમ. ક્લિયર? પ્રાઇવેટ વર્ડ તમારે કાઢી નાખવો પડશે. જો તમે અહીંયા કંપનીનું રૂપાંતર કરો છો ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીની અંદર તો કયો શબ્દ કાઢી નાખશો? પ્રાઇવેટ નામ કાઢવું પડશે. સો કંપની નેમ ક્લોઝની અંદર તમે અલ્ટરેશન્સની અંદર કંપનીની નામની ફેરબદલી કરો છો. તો એવી જ રીતના રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝની અંદર તમે શું બદલશો? કંપનીની કાયમી ઓફિસનું સરનામું. તમને ઓફિસ બદલવી છે એના માટે છે. તો કહે કે તમે શું કરો છો? પછી કહે કે ચેન્જ ઓફ ધ પ્લેસ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ વિધિન ધ ટાઉન. વિધિન ધ ટાઉનનો મતલબ શું છે? શહેરની અંદર જ, એ ગામની અંદર જ, સિટીની અંદર જ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓફિસ ટ્રાન્સફર કરો છો. સે ફોર એક્ઝામ્પલ તમારી ઓફિસ પહેલાં યાજ્ઞિક રોડે હતી, હવે તમે નવી ઓફિસ શિફ્ટ કરી છે એ છે કાલાવડ રોડ ઉપર છે. તો યુ હેવ ચેન્જ ધ એડ્રેસ ઓફ ધી રજિસ્ટર્ડ ઓફિસ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ વિધિન ધ ટાઉન. ક્લિયર? શહેરની અંદર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ઓફિસ શિફ્ટ કરી છે તો કાંઈ કરવા નથી. સિમ્પલ ઇન્ટિમેશન ટુ રજિસ્ટ્રાર. ઇન્ટિમેટ કરવું એટલે જાણ કરવું. તમારે ખાલી ને ખાલી કંપની રજિસ્ટ્રારને જાણ કરી દેવાનું છે કે આ અમારું જૂનું એડ્રેસ હતું, હવે આ નવું એડ્રેસ છે એ જરાક ચેન્જ કરી લેજો. ખાલી ને ખાલી રજિસ્ટ્રાર પાસે એડ્રેસ ચેન્જ કરાવવાનું છે. ધેટ્સ ઇટ. નાઉ ચેન્જ ઓફ ધી ઓફિસ ફ્રોમ વન ટાઉન ટુ અનધર ટાઉન. એક સિટીમાંથી બીજા સિટીમાં પણ એક જ સ્ટેટની અંદર ઓફિસ શિફ્ટ કરો છો. સે ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાત સ્ટેટની અંદર આવીએ છીએ. ક્લિયર? હવે પહેલાં તમારી ઓફિસ છે રાજકોટમાં હતી. નાવ યુ હેવ શિફ્ટેડ યોર ઓફિસ ટુ અમદાવાદ. પહેલાં તમારી રજિસ્ટર્ડ ઓફિસ રાજકોટમાં હતી, હવે અમદાવાદમાં થઈ છે, પણ એક સિટીથી બીજા સિટીમાં ચેન્જ કરી છે, પણ સ્ટેટ તો એની છે ગુજરાત સ્ટેટ. તો શું કરવાનું રહેશે કે ભાઈ યુ રિક્વાયર ટુ પાસ અ સ્પેશિયલ રિઝોલ્યુશન્સ એન્ડ નીડ ટુ ચેન્જ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તમારે ખાસ ખરડો પાસ કરવાનો રહેશે આની અંદર અને તમારે પછી નવું એડ્રેસ છે એ નવું મેમોરેન્ડમમાં મૂકી અને આખું નવું મેમોરેન્ડમ બનાવી પાછું નવેસરથી રજિસ્ટ્રારને નોંધણી કરાવવી પડશે. ચેન્જ ઓફ ધી ઓફિસ ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ. એક સ્ટેટથી બીજા સ્ટેટમાં. સે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે ગુજરાત સ્ટેટમાં, કારણ કે ઓફિસ અમદાવાદમાં છે એટલે અત્યારે તમે કયા સ્ટેટમાં છો? ગુજરાતમાં. હવે તમને ક્યાં જવું છે? બોમ્બેમાં ઓફિસ શિફ્ટ કરવી છે એટલે કે મહારાષ્ટ્રની અંદર જાઓ છો.
તો શું કરવાનું રહેશે તો કે રિક્વાયર્ડ ટુ ઓબ્ટેન ધ પ્રાયર અપ્રુવલ ઓફ કંપની લો બોર્ડ. કંપની લો બોર્ડની પરમિશન લેવી પડશે અને બંને સ્ટેટના રજિસ્ટ્રારની પરમિશન લેવી પડશે. ગુજરાત સ્ટેટના રજિસ્ટ્રારની પરમિશન લેવી પડશે કે અમને મહારાષ્ટ્ર ઓફિસ શિફ્ટ કરવી છે, મહારાષ્ટ્રના રજિસ્ટ્રારની પણ પરમિશન લેવી પડશે. રજિસ્ટ્રાર કંપની રજિસ્ટ્રાર છે એ એક સ્ટેટમાં એક હશે. જેમ કે મહારાષ્ટ્રની અંદર જેટલી પણ કંપનીઓ સ્થપાશે એના માટે ત્યાંના રજિસ્ટ્રાર હશે, ગુજરાતની અંદર એના રજિસ્ટ્રાર હશે. ક્લિયર? તો એક સ્ટેટ વાઇઝ એક આરઓસી રજિસ્ટ્રેશન ઓફિસ ઓફ કંપની હશે. ક્લિયર? એની અંદર રજિસ્ટ્રાર હોય એની તમારે પરમિશન લેવી પડશે. તો ઇન શોર્ટ એટલી વસ્તુ યાદ રાખવાની કે તમને રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ ક્યારે અલ્ટર કરવાની જરૂર પડે, ચેન્જ કરવાની જરૂર પડે, જ્યારે તમારે તમારી ઓફિસનું કાયમી સરનામું બદલાવવું છે ત્યારે. તે કહે કે ભાઈ ક્યારે? તે કહે કે વિધિન ધ ટાઉન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. એને ગામમાં જ તમારે ઓફિસ શિફ્ટ કરવી છે, સિટીની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ. એઝ આઈ સેડ અર્લિયર, યાજ્ઞિક રોડથી ઓફિસ શિફ્ટ કરી, કાલા રોડ ઉપર શિફ્ટ કરી. તો કાંઈ જ કરવા નથી, ખાલી ને ખાલી રજિસ્ટ્રારને જાણ કરવાની છે કે નવું એડ્રેસ એડ કરી દે. ક્લિયર? નેક્સ્ટ છે ફ્રોમ વન ટાઉન ટુ અનધર ટાઉન, એક સિટીમાંથી બીજી સિટીમાં શિફ્ટ કરવાની છે. સે ફોર એક્ઝામ્પલ એઝ આઈ સેડ અર્લિયર કે તમે લોકો જે તમારી રજિસ્ટર ઓફિસ છે એ રાજકોટની અંદર હતી, હવે અમદાવાદની અંદર શિફ્ટ કરો છો, તો ખાલી ને ખાલી એક જ વસ્તુ છે, સિમ્પલ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરો, ખાસ ખરડો પાસ કરો, આવેદનપત્રની અંદર નવું એડ્રેસ મૂકો, નવું એડ્રેસ સાથે નવું આવેદનપત્ર બનાવી રજિસ્ટ્રારને જમા કરાવો. નેક્સ્ટ છે યુ આર ચેન્જિંગ ધ ઓફિસ ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ. એક સ્ટેટથી બીજા સ્ટેટ, એક રાજ્યથી બીજા રાજ્યમાં ઓફિસ શિફ્ટ કરો છો, તો શું કરવાનું રહેશે? કંપની લો બોર્ડની પરમિશન લેવાની રહેશે અને પ્લસ તમારે શું કરવાનું રહેશે? બંને સ્ટેટના રજિસ્ટ્રારની પરમિશન લેવાની રહેશે. Now the change of the object clause. This clause is very difficult to change. You cannot alter this clause very frequently. આ જે કલમ છે હેતુની કલમ, એ બદલવી ખૂબ જ અઘરી છે. વાળીએ ઘડીએ હેતુની કલમની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરી શકતા નથી. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લોઝ ઓફ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. ચેન્જ ઇન ધીસ પર્ટિક્યુલર ક્લોઝ અફેક્ટ ધ કંપની એટ લાર્જ. હેતુની કલમની અંદર તમે કોઈ પણ પ્રકારની ફેરફાર કરશો કે ફેરબદલી કરશો તો કંપની આખાને એની અસર થાય છે. સો ઓબ્જેક્ટ ક્લોઝ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ચેન્જ. પણ જો તમારે ચેન્જ કરવો છે, હેતુની કલમની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવો છે, તો યુ રિક્વાયર ટુ પાસ અ સ્પેશિયલ રિઝોલ્યુશન એન્ડ રિક્વાયર ટુ ઓબ્ટેન ધ પ્રાયર પરમિશન ફ્રોમ કંપની લો બોર્ડ. તમારે શું કરવું પડશે? હેતુની કલમની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવો છે તો ખાસ ખરડો પાસ કરવો પડશે અને કોની પરવાનગીની લેવી પડશે? તમારે કંપની લો બોર્ડની. હવે અહીંયા કંપની લો બોર્ડની પરવાનગીની લેવા માટે તમારે કારણો આપવા પડશે. Here you require to mention the reason for alteration. If the CLB thinks of it, the reasons are quite genuine one, then and then CLB allow for the same. તમારે હેતુની કલમની અંદર કોઈ પણ પ્રકારની ફેરબદલી કરવી છે તો તમારે અહીંયા કંપની લો બોર્ડને જે અરજી કરો છો એ અરજીની અંદર કારણ દર્શાવવું રહેશે કે કયા કારણોસર હેતુની કલમમાં ફેરબદલી કરો છો. જો એ કારણ કંપની લો બોર્ડને યોગ્ય લાગશે તો જ તમને હેતુની કલમ બદલવાની પરવાનગીની મળશે, અધરવાઇઝ મળશે નહીં. કયા કયા રીઝન્સ હશે? તે કહે કે ભાઈ કાં તો તમે એવું લખો છો કે યુ વોન્ટેડ ટુ ડાઉનસાઇઝ ધ ઓપરેશન, તમારે તમારો ધંધો ઘટાડી દેવો છે. યુ વોન્ટેડ ટુ એક્સપાન્ડ ધ બિઝનેસ, તમારે તમારો ધંધો વિકસાવવો છે. ઓર યુ વોન્ટેડ ટુ અચીવ ધ ઓબ્જેક્ટ્સ ઇન ડિફરન્ટ બાય ન્યૂ મીન્સ, તમારે અલગ રીતના તમારા હેતુઓ નવેસરથી નવી પદ્ધતિથી તમારા હેતુઓ સર કરવા છે. જો એવા કોઈ જેન્યુઅન રીઝન હશે, ખૂબ જ યોગ્ય કારણ હશે, તો એવા જ કારણોની અંદર હેતુની કલમ બદલવાની પરવાનગીની મળશે, અધરવાઇઝ નહીં. જો અહીંયા તમને લોકોને હેતુની કલમ
બદલવાની પરમિશન મળે તો શું કરવાનું રહેશે? અ કોપી ઓફ ધ રિઝોલ્યુશન શુડ બી ફાઇલ વિથ ધ રજિસ્ટર વિધિન ધ 30 days ફ્રોમ ધ ડેટ ઓફ પાસિંગ ધ રિઝોલ્યુશન. ખાસ ખરડો પાસ થયો ત્યાર પછીના 30 દિવસની અંદર તમારે રજિસ્ટ્રારને કોપી આપી દેવાની રહેશે. અને તમારે લોકોએ પિટિશનનો મતલબ છે દાવો દાખલ કરો, અરજી દાખલ કરવી. તમારે કંપની લો બોર્ડમાં પણ અરજી દાખલ કરવાની રહેશે ફોર ધ કન્ફર્મેશન્સ માટે. ક્લિયર? કે ભાઈ અમને હેતુની કલમ આમાં કારણોસર બદલવી છે અને આ હેતુઓ હતા, હવે નવા હેતુઓ આવા રાખવા છે, પ્લીઝ ઇશ્યુ ધ કન્ફર્મેશન્સ. ક્લિયર? તમને અહીંયા કન્ફર્મેશન મળશે CLBનું તો ને તો જ તમે તમારા આવેદનપત્રની અંદર હેતુની કલમની અંદર ફેરબદલી કરી શકશો. જો તમને અહીંયા હેતુની કલમની અંદર હેતુ બદલવાની પરવાનગી મળે છે તો તમારે હેતુની કલમની અંદર ચેન્જીસ કરી વોટ એવર ધી ઓબ્જેક્ટ, ન્યૂ ઓબ્જેક્ટ દેટ યુ વોન્ટ ટુ શટ ડાઉન, યુ કેન સેટલ ડાઉન ધ ન્યૂ ઓબ્જેક્ટ. જે નવા હેતુઓ તમારે રાખવા છે નવા હેતુઓ લખી નવું મેમોરેન્ડમ બનાવી અને 3 મહિનાની અંદર નવું મેમોરેન્ડમ પાછું ક્યાં નોંધાવવું પડશે? રજિસ્ટ્રારને એની પાછી નોંધણી કરાવવી પડશે. So અહીંયા યાદ રાખવાનું, object clause is very difficult to alter. You cannot alter this particular clause frequently, because if you keep on changing this particular clause or if you keep on altering this particular clause, then it may happen that over a period of time a company may lose its importance for existence. કંપની કયા હેતુ માટે સ્થપાણી હતી હેતુ જ આખો બદલી જશે. એટલે આ ક્લોઝ અલ્ટર થતો જ નથી. આ ક્લોઝની અંદર હેતુની કલમની અંદર ક્યારેય ફેરફાર થતો જ નથી એવું નથી, થાય છે પણ બહુ રેર ટાઈમમાં. જો કંપની લો બોર્ડને યોગ્ય લાગે કે હેતુની કલમની અંદર હવે આ લોકોએ સારી રીતના ધંધો ચલાવવા માટે કે આવા કોઈ કારણોસર હેતુની કલમની અંદર ફેરફાર કરવો પડશે, જે ફેરફાર છે એ યોગ્ય છે, તો જ અહીંયા કંપની લો બોર્ડ તમને કન્ફર્મેશન આપશે. કંપની લો બોર્ડની પરમિશન મળે, સ્પેશિયલ રિઝોલ્યુશન ખાસ ખરડો પાસ થશે તો જ હેતુની કલમમાં ફેરફાર થશે, નહીતર નહીં. ઇફ ધ CLB કન્ફર્મ ધ સેમ, જો તમને કંપની લો બોર્ડથી પરમિશન મળે હેતુની કલમની અંદર ફેરફાર કરવા માટે તો 3 મહિનાની અંદર તમારે ફેરફાર કરી નવું આવેદનપત્ર બનાવી નવું આવેદનપત્ર ફાઇલ કરવું પડશે. નેક્સ્ટ છે લાયબિલિટી ક્લોઝ, જવાબદારીની કલમની અંદર ફેરફાર કરવો છે. સો if the articles so permit, the liability of director, managing director and the manager can be made unlimited by passing the special resolution. જો અહીંયા એમ કે છે નિયમન પત્રની આધારિત આર્ટિકલ ઓફ એસોસિએશન, એટલે કે નિયમન પત્ર, આર્ટિકલનો મતલબ છે નિયમન પત્ર. જો નિયમન પત્ર તમને પરવાનગીની આપતું હોય તો આવા જ કેસની અંદર તમે તમારા સંચાલકની જવાબદારી છે એ જવાબદારી વધારી શકો છો, એને અમર્યાદિત બનાવી શકો છો. પણ જો જવાબદારીની અંદર કોઈ પણ પ્રકારનો વધારો કરવો છે તો યુ હેવ ટુ ઓબ્ટેન ધ રિટન કન્સેન્ટ લેટર ફ્રોમ ધ સેમ. તમારે જે તે સંચાલક કે જે તે મેનેજરની જવાબદારીમાં વધારો કરો છો એમની પાસેથી લેખિતમાં મંજૂરી લેટર લેવો પડશે કે દે આર અગ્રી ઓન ધ સેમ થિંગ, કે એ લોકો સહમતિ આપે છે કે એમની જવાબદારી વધે છે એમાં. ક્લિયર? કેપિટલ ક્લોઝ, અહીંયા શું કહેવામાં આવે છે? ઇફ યુ વિશ ટુ ઇન્ક્રીઝ ધ ઓથોરાઇઝ્ડ કેપિટલ દેન રિક્વાયર્ડ ટુ પાસ ઓર્ડિનરી રેઝોલ્યુશન ઇન ધ જનરલ મીટિંગ. જો તમને અહીંયા સત્તાવાર મૂડીમાં વધારો કરવો છે તો મૂડીની કલમની અંદર ફેરફાર કરવાનો રહેશે. નવી સત્તાવાર મૂડી કેટલી રાખવી છે એ દર્શાવવાનું રહેશે. સત્તાવાર મૂડીમાં જો વધારો કરવો છે તો તમારે અહીંયા ખાસ પ્રકારનો સામાન્ય ખરડો જાહેર સભામાં, એટલે કે તમારી જે જનરલ મીટિંગ છે, સામાન્ય સભા છે, એમાં એક સામાન્ય ખરડો પાસ કરવો પડશે અને એનાથી તમે ઓથોરાઇઝ કેપિટલ વધારી શકો છો. ઇન્ક્રીઝ કરવું એટલે વધારવું, અને નવી ઓથોરાઇઝ કેપિટલ કેટલી છે એ દર્શાવવાની ફરીવાર રહેશે. ક્લિયર? સો હિયર બાય વી હેવ ફિનિશ અપ વિથ ધ અલ્ટરેશન પ્રોસેસ ઓફ ડિફરન્ટ ક્લોઝીસ. સો 5 ક્લોઝ છે.
ભણ્યા હતા 6 ક્લોઝ, સબસ્ક્રિપ્શન્સ ક્લોઝ, સબસ્ક્રાઈબર ક્લોઝ સુધી ભણ્યા હતા, 6 ક્લોઝ ભણ્યા હતા. અલ્ટરેશન્સ તમારે કેટલા ક્લોઝની આવશે? 5 ક્લોઝ. નેમ ક્લોઝ અલ્ટરેશન્સ, નામની કલમની અંદર ફેરફાર. રજિસ્ટર ક્લોઝ અલ્ટરેશન, કંપનીના કાયમી સરનામાની અંદર ફેરફાર કરવો છે. લાયબિલિટી ક્લોઝ અલ્ટરેશન્સ એટલે કે જવાબદારીની કલમની અંદર અલ્ટરેશન્સ. દેન ધી કેપિટલ ક્લોઝ અલ્ટરેશન્સ, મૂડીની કલમની અંદર ફેરફાર. અને ઓબ્જેક્ટ ક્લોઝ અલ્ટરેશન, હેતુની કલમની અંદર ફેરબદલી. ક્લિયર? લાસ્ટ શોર્ટ નોટ આપણી છે દેટ ઇઝ ધ ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રા વાયરસ. આજે આપણે છેલ્લી શોર્ટ નોટ કરીએ છીએ ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રા વાયરસ. ડોક્ટ્રિન એટલે સિદ્ધાંત. ક્લિયર? સત્તા બહારની પ્રવૃત્તિનો સિદ્ધાંત, એની ગુજરાતી આવું કંઈક થાય છે. ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રા વાયરસ. આની અંદર શું કહે છે કે કંપની કેન અન્ડરટેક ઓનલી ધોઝ એક્ટિવિટી વિચ આર મેન્શન ઇન ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. કંપની પોતાના જીવનકાળ દરમિયાન એવી જ પ્રવૃત્તિઓ હાથ ધરી શકશે કે જે પ્રવૃત્તિઓ એમને આવેદનપત્રની અંદર દર્શાવેલી હશે. કંપની કેન નોટ એક્ટ બિયોન્ડ ધ સ્કોપ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. કંપની છે એ આવેદનપત્રની બહારની કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં, કારણ કે આવેદનપત્ર એ કંપનીની ધંધાકીય પ્રવૃત્તિની સત્તા અને મર્યાદા દર્શાવતું પત્ર છે. સો જે ધંધાકીય પ્રવૃત્તિઓ આવેદનપત્રમાં દર્શાવેલી હશે એવી જ પ્રવૃત્તિઓ કંપની હાથ ધરી શકશે. ઇફ ધ કંપની અન્ડરટેક એની ઓફ ધ એક્ટિવિટી વિચ દે હેવ નોટ મેન્શન ઇન ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન then such act is considered as an illegal act though the activity is quite legal in a nature. કંપની પોતાના આવેદનપત્રમાં દર્શાવેલી હશે એવી જ ધંધાકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે. એ સિવાયની અન્ય કોઈ પ્રવૃત્તિઓ હાથ ધરશે તો અહીંયા એ પ્રવૃત્તિ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કહેવાશે. એ પ્રવૃત્તિ ભલે કાયદેસરની છે પણ કંપનીના સત્તાની બહાર છે, મર્યાદાની બહાર છે, આવેદનપત્રની મર્યાદાની બહાર છે, એટલે એ પ્રવૃત્તિ કંપની માટે ગેરકાયદેસરની ગણવામાં આવશે. એને અલ્ટ્રા વાયરસ એક્ટ કહેવામાં આવે છે. હવે સે ફોર એક્ઝામ્પલ આપણી કોલેજની અંદર બીકોમ, બીબીએ અને બીસીએ કોર્સીસની પરમિશન્સ મળેલી છે. તો વી આર રનિંગ ધીસ 3 કોર્સીસ. ક્લિયર? હવે એની જગ્યાએ એવું ફીલ થાય કે ભાઈ કેમ્પસ ઘણું ખાલી પડ્યું છે. ઇન ઇવનિંગ, ઇન અ નૂન ટાઈમ વી કેન યુટિલાઇઝ ધ કેમ્પસ. બપોરના સમયમાં કેમ્પસ ખાલી છે. લેટ સ્ટાર્ટ વિથ ધ એન્જિનિયરિંગ કોર્સીસ. એટલે એન્જિનિયરિંગ કોર્સ ચાલુ કર્યા. હવે આ એન્જિનિયરિંગ કોર્સ ચાલુ કરવા એ આપણા માટે લીગલ છે? નો, બિકોઝ એન્જિનિયરિંગ કોલેજ ચાલુ કરવી, એન્જિનિયરિંગ ક્લાસ ચાલુ કરવા ઇલીગલ નથી. તો આટલી બધી એન્જિનિયરિંગ કોલેજ ચાલતી જ ના હોય. પણ આપણા માટે ઇલીગલ છે, આ કોલેજ માટે ઇલીગલ છે. શું કામ? એને કારણ કે એની સત્તા બહારની પ્રવૃત્તિ છે. Officially, college can undertake only 3 courses. College can run only 3 courses: BCom, BBA and BCA. Clear? So અહીંયા યાદ રાખવાનું, if the company undertake any activity which is beyond the scope of memorandum of association, then such act is known as ultra virus act. And this act is considered as an illegal act, though the activity is quite legal in nature. અહીંયા યાદ રાખવાનું, કંપની પોતાની સત્તા બહારની પ્રવૃત્તિ કરશે તો એ પ્રવૃત્તિ છે એ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ગણવામાં આવશે. ભલે પ્રવૃત્તિ કાયદેસરની હોય, એને અલ્ટ્રા વાયરસ એક્ટ ગણવામાં આવશે. અને જો કોઈ સભ્યો આવી અલ્ટ્રા વાયરસ એક્ટ કરશે then the person is personally liable to compensate the company. જો કોઈ પણ સભ્ય કે કોઈ પણ સંચાલક કંપનીની સત્તા બહારની પ્રવૃત્તિ હાથ ધરશે અને એનાથી જો કંપનીને કોઈ નુકસાન થશે કે શેર હોલ્ડર્સને નુકસાન થશે તો એમને વ્યક્તિગત રીતના નુકસાન ભરપાઈ કરવું પડશે. ક્લિયર? સો આપણે એક ક્લાસ શોર્ટ નોટ હતી એ પણ જોઈ લીધી. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ ધ ચેપ્ટર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદનપત્રનું ચેપ્ટર આજે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. એની અંદર આપણે ટોપિક્સ જોયા: ઇન્ટ્રોડક્શન એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, ડિફરન્ટ ક્લોઝીસ,
અલગ અલગ કલમો આવેદનપત્રની જોઈ, અલ્ટરેશન પ્રોસિજર ફોર ધ સેમ, કલમની અંદર કોઈ પણ પ્રકારની ફેરબદલી કરવી છે તો એની પ્રક્રિયા જોઈ લીધી, અને એક લાસ્ટ શોર્ટ નોટ આપણે જોઈ, દેટ ઇઝ ધ ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રા વાયરસ. ક્લિયર? સો હવે જ્યારે મારો નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે નવું ચેપ્ટર યુનિટ 2નું જ સ્ટાર્ટ કરશું. યુનિટ 2 ચેપ્ટર નંબર 2 આપણે લેશું, દેટ ઇટ વુડ બી ધ આર્ટિકલ ઓફ એસોસિએશન. નિયમન પત્ર એ આપણે ચેપ્ટર ચાલુ કરશું. સો થેન્ક યુ સો મચ ફોર ધીસ પર્ટિક્યુલર સેશન.